સુરત શહેરના કતારગામ જેઆઈડીસી વિસ્તારમાં અશ્વિની કુમાર રોડ પર આવેલા સ્મશાન ગૃહની સામે ગેરકાયદેસર પતરાના શેડમાં ચાલી રહેલા મંડપના એક ગોડાઉનમાં આજે ભીષણ આગ લાગવાની ગંભીર ઘટના બની હતી। આગ એટલી વિકરાળ હતી કે 3 કિલોમીટર દૂરથી પણ ધુમાડાના ગોટે ગોટા દેખાઈ રહ્યા હતા અને ગોડાઉનમાં રહેલા કાપડ, ગાદલા અને અન્ય જ્વલનશીલ સામાનના કારણે આગ ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। ફાયર વિભાગના 9 ફાયર સ્ટેશનની 15 થી 17 ગાડીઓ 2 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। જો કે સૌથી ગંભીર બાબત તો એ હતી કે ગોડાઉનમાંથી મોટી સંખ્યામાં ગેસના બાટલાઓ મળી આવ્યા હતા, જે ફાટ્યા હોત તો મોટી દુર્ઘટના સર્જવાની પૂરી શક્યતા હતી। ત્યારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ઝોન અધિકારીએ જેઆઈડીસી વિસ્તારની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો હતો, છતાંય ગેરકાયદેસર પતરાના શેડને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। પ્રાથમિક માહિતી અનુસાર ગોડાઉનમાં રહેલા કાપડ, ગાદલા અને અન્ય જ્વલનશીલ સામાનના કારણે આગે ટૂંક સમયમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। આગ લાગતાની સાથે જ આસપાસના વિસ્તારમાં ગભરાટ અને અફરાતફરી મચી ગઈ હતી। ફાયર વિભાગ ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો। આગની ભીષણતાને ધ્યાનમાં રાખીને શહેરના 9 ફાયર સ્ટેશનની 15 થી 17 જેટલી ગાડીઓને સ્થળ પર રવાના કરવામાં આવી હતી। ગોડાઉનની પાછળની સાઈડમાં કચરો સળગાવવામાં આવતા તેના તણખા પડવાથી આગ લાગી હતી। આગને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગે 2 કલાકની જહેમત ઉઠાવી હતી। ગોડાઉનમાંથી મોટી સંખ્યામાં ગેસના બાટલાઓ મળી આવ્યા હતા, જે ફાટ્યા હોત તો મોટી દુર્ઘટના સર્જવાની પૂરી શક્યતા હતી।